કેશોદના ચાર ચોકમાં છૂટા હાથની મારામારીમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કેશોદના ચાર ચોક વિસ્તારમાં વેપારી આધેડ પર ત્રણેક યુવાનોએ હુમલો કરી ઢોરમાર માર્યો હતો। ત્યારે ત્યાંથી પસાર થતા કિશન મકવાણા નામનો યુવાન ખાણીપીણીનો વેપાર કરતા આધેડને બચાવવા વચ્ચે પડતા આ હુમલાખોર યુવાને આધેડને છોડી યુવાનને કિશન મકવાણા પર હુમલો કરી આધેડને ઠીકાપાટનો માર મારવા લાગ્યા હતા। આધેડ ઠીકાપાટનો માર મારવા લાગ્યા હતા। ઉપરાંત અન્ય એક યુવાનને પણ માર માર્યો હતો। કેશોદના ચાર ચોક વિસ્તારમાં ઢોરમારનો ભોગ બનેલા નિર્દોષ યુવાન કિશન મકવાણાને અસહ્ય દુખાવો થતા કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ફરજ પરના ડોક્ટરે સારવાર આપી કેશોદ પોલીસને જાણ કરી હતી। રાત્રિના 10:30 વાગ્યે બનાવ બન્યા બાદ સરકારી દવાખાના દ્વારા પોલીસને જાણ કરવા છતાં રાત્રિના 2 વાગ્યા સુધી પોલીસે નિવેદન નોંધવા ન આવતા ઈજાગ્રસ્ત યુવાનને સરકારી દવાખાનાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બહાર નીકળી જવાનું કહી કાઢી મૂકવામાં આવ્યો હતો। કેશોદના ચાર ચોક વિસ્તારમાં રાત્રિના બનેલી મારામારીની ઘટનામાં હુમલાખોર યુવાનો ફેંકી પીણું પીધેલી નશાની હાલતમાં હતા। નિર્દોષ ખાણીપીણીના આધેડ વેપારી સહિત 2 યુવાનોને માર માર્યો હતો। ત્યારે નિર્દોષને ન્યાય અપાવવા જવાબદાર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે ભલામણના ભાર નીચે દબાવી દેવામાં આવશે। એ તો હવે આવનારા સમયમાં ખબર પડશે કે શું થશે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ કિશન મકવાણા અને અમે ચાર ચોકે માવો ખાતા હતા। એ લોકો 2-3 છોકરા આવીને એ લોકો બીજાને મારતા હતા। અમે અહીંયા ઊભા હતા। એ લોકોને મૂકીને સીધા અમારી ઉપર હુમલો કર્યો ને મારીને સીધા ગાયરું ગેરવર્તન કરતા હતા ને એ લોકો વયા ગયા નથી ને મને જેમ આવે મારીને પાટા ઢીકા ઝાપટું જેમ આવે મારીને વયા ગયા।